પ્રશ્ન નંબર 7 સ્વાધ્યાય 12.3 બરાબર. જો 4 ડઝન કેળાની કિંમત 180 રૂપિયા હોય તો 90 રૂપિયામાં કેટલા કેળા ખરીદ્યા? એટલે રૂપિયા આપેલા છે બંનેમાં, એટલે આપણે રૂપિયાને આગળ લખીશું, જે શોધવાનું છે તે પાછળ. તો આપણે લખી દઈએ કે 180 રૂપિયામાં 180 રૂપિયામાં 4 ડઝન કેળા મળે, બરાબર. તો 90 રૂપિયામાં કેટલા ડઝન કેળા મળે? ચોકડી ગુણાકાર આપણો 90 ગુણ્યા 4 છેદમાં 180. તો આટલે શૂન્ય શૂન્ય કેન્સલ, એટલે 9 દુ 18, 18ના અવયવ પાડીએ આપણે, 9 દુ 18. તો તમે જોઈ શકો છો 9 9 શું થશે? કેન્સલ, ને 2 દુ 4, 2 દુ 4, તો 2 2 કેન્સલ. તો કેટલા આવે છે? 2 આવે છે. એટલે શું થાય છે કે 90 રૂપિયામાં 2 ડઝન કેળા મળે. આપણો પ્રશ્ન નંબર 7 પૂરો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 શું કહે છે? 72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ હોય તો ક્રિકા એટલે કિલોગ્રામ, તો તેવી 40 ચોપડીનું વજન કેટલું? તો આપણે લખીએ, ઇઝી જ છે. તો સેમ આપણે આટલે કિલોગ્રામ વજન શોધવાનું છે, એટલે પછાડી આવશે 72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ, તો 40 ચોપડીનું વજન કેટલા કિલોગ્રામ? સિમ્પલ. તો ચોકડી ગુણાકાર 9 અને 40 નો ગુણાકાર થશે, ને 72 ક્યાં આવશે? છેદમાં. તો આપણે જાણીએ જ છે 8 9 72, તો 9 9 કેન્સલ. પછી જુઓ 8 5 40, માટે 8 8 કેન્સલ. તો કેટલા કિલોગ્રામ આવે છે? 5 કિલોગ્રામ. કેટલા કિલોગ્રામ આવે છે? 5 કિલોગ્રામ. એનો અર્થ શું થાય છે કે 40 ચોપડીનું વજન કેટલા કિલોગ્રામ છે? 5 કિલોગ્રામ છે. એટલે આપણો 9મો દાખલો પણ શું થઈ ગયો? સોરી, 8મો દાખલો પણ શું થઈ ગયો? પૂરો થઈ ગયો.